હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં? હું છું તમારો પ્રિય મિત્ર લાખાભાઈ અને આજે અમે આવી ગયા છે નાગજીભાઈના વ્યાહમાં અને ખૂબસૂરત ચરવાનું છે. વ્યાહ માટે ખૂબ વરસાદ થઈ ગયો છે અને આપણી સાથે હિરણભાઈ પણ આવી ગયા છે અને ખૂબ જ મજા. નાગજીભાઈ જુઓ ભેંસો સાથે ઊભા છે અને ખૂબસૂરત ખડેલી છે એમની, મસ્ત. વાવ, કેટલી ખૂબસૂરત છે. કેમ છો નાગજીભાઈ? હાજી, કેવું ચરવાનું તારે? હા, મારી ખડેલી બધી જોરદાર રાખી ભેહું બધી. આ તમારી છે ને બધી? વારે વાહ, ભલી છે. આ હજી પહેલા વેતરમાં જશે? બીજો અહીંયા ને? વારે વાહ, અદલ બની નસલની છે ને, એકદમ મસ્ત. શિંગડા બિંગડા વારેલી એકદમ શાનદાર છે. અને સામે હિરણભાઈનો હાંડિયો બાંધેલો છે, ત્યાં પણ આજે હાંડિયાની સવારી કરવાની ઈચ્છા છે મારે. તો જોઈએ હાંડિયો ચડવા દે કે નથી ચડવા દેતો. બાકી ભેહો જુઓ નાગજીભાઈની એકથી એક. બીજી ભેં બતાવો. ચલો, નાગજીભાઈની બીજી ભેં જોઈ, બહુ ખૂબસૂરત ભેહું છે. ખુદ નાગજીભાઈ એમના વ્લોગ તમારે જોવા હોય તો નાગજીભાઈ, શું નાગજીભાઈ તમારી આઈડી નામ શું છે? વાગડ ડેરી ફાર્મ ઉપર એમના ડેલી વિડીયો આવે છે. અને આ જુઓ મસ્ત ખડેલી છે, એકદમ શાનદાર, બહુ શાનદાર છે. અલા હાંડિયો ચડાવવો હોય, ભેહું ન હોય ભલા મળે એમને હાંડિયા મારા હાંડિયાના શિંગડા ચોરી આવી એટલે ચીટી ચીટી ભાગે. હોય એવું કાંક ઇતિહાસ છે ને કે હાંડિયાના શિંગડા ભેહું લઈ ગઈ તો દુશ્મની લઈ ગઈ. હા, મેં હાંડિયો છે અને અહીંયા ભેહું છે, એટલે આ વાતું આવે ને જૂની કે ભેહું હાંડિયાના શિંગડા. આ તો એક કહાવત છે, પણ હકીકતમાં કોઈના શિંગડા લેતા નથી. બાકી શાનદાર ભેહું છે નાગજીભાઈની, એકદમ શાનદાર. ઓલી પૂરો પાડો છે અને બીજી આલી બીલી બતાવો. કઈ જાલી બીલી બતાવો. ચલો, નાગજીભાઈનો આજે ભેહું છે, કારણ કે ભેહુંનો શોખ મને બહુ ઓછો છે. આપણે ઘરે ભેહું છે, મને આમ ભેહું જોરદાર જોરદાર ભીલી. વાહ, આ કેટલા વિતરણ વેણી હશે નાગજીભાઈ આપણા કને? આ ત્રીજું અહીંયા છે, આમ સિંગ હાલે જો આલી બીલી. હા, આલી ભીલી કા એના સિંગલ લઈ. વારે વાહ, જો ભેહમાં જાય આ એને એક નહીં આલે, આના હાલ છે. વારે વાહ, મતલબ આ આખે આખું સિંગડું છે, સતય હલે છે કા? વારે વાહ, વારે. ભેહમાં કાંઈક નવું જાણવા જડ્યું. જુઓ, આ કઈ ભીલી કહેવાય? આલી બીલી. હાલી ભીલી. વારે વાહ, શું વાત છે. આવું કાંઈક નવું છે, કારણ કે આ સિંગ છે, આ ના હાલે. તમને બતાવજો, આ ના હાલે અને ઉરે પૂરા સિંગલ હે. વારે વાહ, શું વાત છે. કારણ કે નવા નવા જાનવર, નવા નવા ઢોરામાં આપણે જઈને નવું નવું શીખવા જડે. ચલો, બીજા આપણે હજી ભેંસ જોઈ, બહુ ખૂબસૂરત ધૂપ છે નાગજીભાઈની, બહુ શાનદાર છે. એ કારી જો, વારે વાહ, આ શાનદાર. આ પેલી છે? વારે વાહ, જુઓ કેવું મસ્ત લાગે છે, એકદમ શાનદાર. વારે વાહ, જોરદાર છે બધી, અને એકદમ અદભુત છે. આ ઊભી જો, આ ત્રીજી ભેંસ છે, મસ્ત ખૂબસૂરત ભેંસ છે. આ ગામડી છે. વારે વાહ, જો કેટલી શાનદાર ભેંસ છે નાગજીભાઈની. અને તમે વાગડ ડેરી ફાર્મ નહીં, વાગડ ડેરી ફાર્મમાં અને ડેલી હમણાં ભેંસોનો વિડીયો આવે છે. ખૂબસૂરત એવી માહિતી આપે છે ભેંસની. ખૂબસૂરત વિડીયો છે, એકદમ શાનદાર વિડીયો છે. બાકી ભેંનો જે બાંધો જોઈ લો, ખૂબસૂરત બાંધો છે. એક ઉપરા ખડે હારી વાહ, ખડેલી પૂરો પાડો પણ છે, સામે ઊભો છે. એ તમને બતાવશો ધીરે ધીરે. અને તમે જોઈ શકો કેટલો શાનદાર નજારો છે, એકદમ મસ્ત. ચરવા બરવાનો અત્યારે વરસાદના કારણે બહુ સારું થઈ ગયું છે એકદમ, કારણ કે આ બાજુ ભેં નહીં જતી એનું કારણ છે સામે સાંઠીઓ બાંધેલો છે, એના કારણે એ બાજુ નથી જતી. બાકી ભેં જો એકદમ શાનદાર છે બધી, અદભુત. બાકી જો કુટિયા બુટિયા બાંધેલા એકદમ શાનદાર લાગે છે. બાકી બાંધાની એકદમ ભેહું સારી છે, જૂની ઓદની ભેહું છે અમારા કને. ને ઘણા ટાઈમથી ભેહું રાખે તો પેઢીઓ ને પેઢીઓ આમની ભેહું રાખતી આવે છે, શાનદાર છે. કારણ કે ઘરે હોય તો અવાડામાં આવે, નથી કે ત્રાવમાં હોય તો અવાડામાં આવે, ડેમમાં હોય તો અવાડામાં આવે. ઘણી બધી એવી અલગ અલગ કહાવત છે. નાગજીભાઈને પણ ભેંનો બહુ શોખ છે. તમે જો પૂરો પાડો છે, એક પૂરી ભેં પણ ભરલી દેખાય છે. જો આ બગલા, જો કેવો સુંદર નજારો છે, જો કેવો મસ્ત બગલા ઉડે છે. વાહ રે વાહ, આ કુદરતી જે સૌંદર્ય છે એ અદ્ભુત જ છે, મને ખબર છે. જોઈ લો, વાહ રે વાહ, શું છે. વાહ, બંને જો શાનદાર લાગે, બંને પૂરા. પાડો પૂરો છે, ભેં પણ પૂરી છે, બહુ શાનદાર છે. બાકી અદ્ભુત છે બધા નજારો, જુઓ એકદમ શાનદાર ભેં છે. બીજી ખડેલી બતાવો. જો એક આ સામે ઊભી, જો કાપડી હે. વાહ, આ એ પેલી હશે ને? વારે વાહ, જો ભેં જુઓ કેવી ક્વોલિટીની, કેટલી શાનદાર છે. અને નાગજીભાઈની ઉંમર જોઈ લો અને શોખ જોઈ લો, અદ્ભુત શોખ છે એમનો ભેં પડતે. અને જબ્બર ભેહું છે ભાઈ, અને રાખવી જોઈએ, કારણ કે આમાં આપણી રોજીરોટી છે. ને મેષ મલેશિયા જાનવરોને સાચવું આપણો શોખ છે. અને રબારી છીએ એટલે આ બધું તો ઢોરા તો આપણે રાખવા જ પડે ફરજિયાત, એમાં કોઈ શાન છે જ નહીં. અને બહુ શાનદાર ઢોરા છે. બાકી પાછળ મારી સાથે પાછળ જોઈ બગલા કેટલા બધા બેઠા છે, બહુ શાનદાર. આ વ્યૂ બહુ જોરદાર આવ્યો, એકદમ શાનદાર બગલા. કારણ કે આ જીવડા આ તે ખાય, જો ઉડ્યા, જો નજારો જો. આ વાહ વાહ વાહ, કુદરતી સૌંદર્ય છે. અને હવે આપણે
બીજી ભેંસો જોઈએ આપણે. બે વર્ષની હતી ને ફરી ગઈ કાચી. વાહ રે વાહ. આ ફરવાનું કારણ શું? ચાકરીના કારણે જલ્દી ફરી જતી હશે. ચાકરીના કારણે જલ્દી ફરી જાય. અને આ 2 વર્ષની જ છે. હા શું વાત છે. જો ચાકરીઓ એટલે આ ફરક પડે. અને પછી શું છે કે જાનવર જલ્દી એનામાં જેટલી ગરમી હોય એના કારણે જલ્દી ફરે છે. બાકી તમે ચાકરીને જો કાપણી છે એકદમ જોરદાર ભેંસ છે, એકદમ અદ્ભુત. એ જોરદાર શોખ છે નાગજીભાઈનો અને જોરદાર કેવું છે એમની. અદ્ભુત અદ્ભુત. ચલો હીરાભાઈ હવે આપણે હાંડિયો જોવા જાઉં તમારો. ચલો આપણે હાંડિયાની સવારી કરી. આ ભેંસો પરત છે એટલે થોડીક વાર રહીને કરી. બાકી જોઈ શકો બાકી ઢોરા એકદમ મસ્ત ઊભા છે, એકદમ શાનદાર. સામે નાગજીભાઈ ઊભા છે, અદ્ભુત. ફાઇનલી આપણે ઊંટ પાસે પહોંચ્યા છે, જે દેશી ભાષામાં હરટો હાંડિયો ઊંટ ઘણી જાતના કહેવામાં આવે છે. જોઈ શકો આ હિરણભાઈનો હાંડિયો છે, જો કેટલો શાનદાર છે, અદ્ભુત. જોઈ લો બાંધીને ચરવા મૂક્યો છે, મસ્ત ફાંગોલાને જેમ તે ખાઈ જાય. કેટલો અદ્ભુત હાંડિયો. વારે વાહ. કેટલા વર્ષથી હીરા તમારા કને હારે? 3-4 વર્ષથી તમારા કને એક ને એક ધણી. વારે વાહ. આમાં માલ ભરતા હશો ને? સામાન નહીં. વારે વાહ. હું જો કેવો હું જોવે તો વાંધો ના આવે. આમ ચડવા દે ખરો. હા મેં ભીવું છે એટલે થોડા જાનવર ભીવું ભડકે એના કારણે નથી ચડવો. પાછો આજ ટ્રાય કરવો હતો કે આના માથે આજે આપણે ચડવો છે, એ ફાઇનલ હતું. અને નાગજીભાઈની ભેવું હતી એટલે ના ચડ્યા. હાંટ ઉપર ચડવાનું તો હાંડિયા ઉપર ચડીને મસ્ત 2 રાઉન્ડ લેત. પણ ક્યારેક સમય મળશે તો ચોક્કસ અમે રાઉન્ડ મારશું, તમને વિડીયો પણ બતાવશું. બાકી હાંડિયો જો કેટલો જોરદાર છે, તગડો. ચાકરી બાકરી જો વાહ, ઠુંવા કાઢી બે મોરો ની. કારણ કે આપણા નાગજીભાઈની ભેવું છે અને હીરાભાઈનો હાંડિયો છે, બેને દુશ્મનાઈ છે. એટલે આને બાંધ્યો જ બરોબર છે. સોડામ હા તમારે નાગી ને હાંડિયાને જ બેહાને. વારે વાહ, સુંદર, એકદમ મજબૂત છે. તો ચાલો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ જરૂર કરજો. અને આવા મજેદાર વિડીયો ડેલી વ્લોગ આપણે આવે જ છે નવાના વિડીયો જોવા માટે. અને આપણે હાંડિયા ઉપર ચડશું એ 100%ની વાત છે, પણ થોડોક ટાઈમ કમીને. કારણ કે અત્યારે ભેંસું છે સામે એટલે નહીં ચડીએ કે બાકી સમય મળશે એટલે ચોક્કસ ચડશું. ભાઈ ખૂબ મજા આવવાની જો બાકી